દક્ષિણ ગુજરાતમાં આવેલો વલસાડ જિલ્લો અને જ્યાં હવે કપરાડા તાલુકાનું વિભાજન કરીને 40 ગામોને અલગ તાલુકો બનાવવા માંગ ઉઠી છે, જેને લઈને સરપંચો અને 36 ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી। ભૌગોલિક દ્રષ્ટિએ કપરાડા તાલુકો વધુ ફેલાયેલો હોવાથી 40 ગામોને અલગ કરી અલગ તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ બીજું કારણ એ છે કે સ્થાનિકો માટે કપરાડા દૂર પડી જતું હોવાથી અને વહીવટી સરળતાને લઈને અલગ અલગ તાલુકાની માંગ થઈ રહી છે। ગામ માંગ કરવાની કારણ એક જ છે કે મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે। એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે, એટલા માટે જરૂરી હતું। આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટા મોટા એક સેન્ટર લાગે છે, જે ભાઈ ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે, એ સેન્ટર લાગે છે એટલા માટે। અને મોટા પુંડા નાના પુંડા પર સરકારી જગ્યા પણ છે, ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી, એટલે અમે રજૂઆત કરી છે। મોટા પુંડા અને નાના પુંડા બંને ગામ માટેની માંગણી કરી છે। એમાં વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો, વાપી તાલુકાના 24માંથી 11 ગામો જતા રહ્યા છે, એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે। તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે, જે મોટા પોંડા અને નાના પોંડાની વચ્ચે મિડલમાં આવે છે। તો એમના એક તાલુકા અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહી એવું છે, એટલા માટે અમે એક અલગ તાલુકાની માંગણી કરી છે। કપરાડાનું ગામ એટલે તાલુકો છે, આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી, જે 13 ગામડા છૂટા થવાના છે, તો વિધાનસભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવો, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે। અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે, આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પુંડા અથવા મોટા પુંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સવલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય એના માટે।